મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 6 અને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ જે 3 માર્ક્સમાં મિત્રો પૂછાશે એ આપણે આજે જોવાના છે. મિત્રો અહીંયા 7મા નંબરનો નવનીત એસાઇનમેન્ટનો દાખલો છે. આપેલ આકૃતિમાં जो AB रेखाखंड समांतर CD आ AB रेखा અને એને સમાંતર CD રેખા છે. ખૂણો APQ બરાબર 50 અંશ. હવે જો અહીંયા આકૃતિમાં APQ આ 50 અંશ અને ખૂણો PRD, હવે આ PRD આ ખૂણાનું માપ 127 અંશ છે. તો ખૂણો x અને y શોધો. હવે આપણને પરીક્ષામાં આકૃતિ આપેલી હશે એટલે ચિંતા નથી કરવાની. હવે જુઓ, આપણને આ બે રેખાઓ આપી છે, AB રેખાખંડ અને CD રેખા. એ બંને એકબીજાને સમાંતર છે. સમાંતર હોય એટલે આ બંને રેખાઓને બંને બાજુ તમે લંબાવો તો ક્યારે ભેગી થવાની નથી, એટલે સમાંતર કહેવાય. બીજી વાત તમે ધ્યાન રાખો, અહીંયા કયો ત્રિકોણ છે? PQR ત્રિકોણ છે, બરોબર. હવે આપણને કયા ખૂણાનું માપ આપ્યું છે? APQ અને એનું માપ છે 50. PRD એનું માપ 127 અને આપણે આ x અને y ના માપ આપણે શોધવાના છે. તો આપણે અહીંયા પહેલા લખી કાઢીએ કે AB રેખાખંડ એટલે કે AB રેખા સમાંતર CD રેખા, બરોબર. બીજું અહીંયા આપણને જે માપ આપ્યા છે એ લખી કાઢીએ કે માપ ખૂણો APQ બરાબર કેટલા આપ્યા છે? 50 અંશ. અને બીજું આપ્યું છે માપ ખૂણો PRD બરાબર 127 અંશ. હવે બરોબર ધ્યાન રાખજો, આ ચેપ્ટર ની અંદર તમારે નિયમો ખાસ યાદ હોવા જોઈએ. આપણે આ ભણ્યા હતા કે આ રીતે APQ અને PQD. હવે અહીંયા કયો અક્ષર તૈયાર થાય છે? આમ રીતે Z. એટલે આ કઈ જોડ કહેવાય? યુગ્મ કોણની જોડ કહેવાય. એટલે આ ખૂણાનું માપ 50 હોય તો આ ખૂણાનું માપ પણ કેટલું થાય? 50 થાય. એટલે કે x નું માપ 50 થાય. કેમ? કારણ કે આ બંને ખૂણા યુગ્મ કોણની જોડ બને છે માટે. એટલે કે APQ એનું માપ 50 છે માટે PQD આ ખૂણાનું માપ પણ 50 થાય. એટલે કે બંનેના માપ સરખા થાય. તો આપણે અહીંયા લખી કાઢીએ કે માપ ખૂણો APQ બરાબર માપ ખૂણો PQD. આકૃતિમાં જોઈએ APQ અને PQD. અને આ કઈ જોડ કહેવાય? તમારી યુગ્મ કોણની જોડ કહેવાશે. યુગ્મ કોણ એટલે બંનેના માપ સરખા થાય. એટલે અહીંયા જુઓ APQ એનું માપ આપણે લખ્યું છે 50, તો માટે માપ ખૂણો PQD બરાબર અહીંયા કેટલા આપ્યા છે? જુઓ આકૃતિમાં PQD એનું માપ કેટલું છે? x. તો અહીંયા લખીએ x અને x બરાબર કેટલા થશે? 50 અંશ. આ પહેલો જવાબ, પરિણામ નંબર 1 આવી ગયો. હવે આનું માપ આપણી પાસે કેટલું આવ્યું? 50. હવે બરોબર ધ્યાન રાખજો, આપણે y શોધવાનો છે. પણ એ પહેલા તમારે શું કરવું પડે? ત્રિકોણ PQR માં આ ખૂણાનું માપ આપણી પાસે હોવું જોઈએ. તો હવે કઈ રીતે શોધશો? તો આ બંને ખૂણા પાસ પાસેના છે અને પાસ પાસેના હોય તો એ રૈખિક જોડ કહેવાય. અને રૈખિક જોડમાં હંમેશા બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થશે. તો હવે આપણે આ ખૂણો શોધવા માટે આ બંને ખૂણા પાસ પાસેના લઈએ તો માપ ખૂણો કયો થશે? PRD વત્તા માપ ખૂણો PRQ બરાબર 180 અંશ.
માટે માપ ખૂણો PRD એનું માપ કેટલું છે 127 અંશ પ્લસ PRQ એ આપણે શોધવાનું છે માપ ખૂણો PRQ બરાબર 180 અંશ. હવે આ 127 ને બરાબરની પેલી બાજુ લઈ લો તો માટે શું થશે માપ ખૂણો PRQ બરાબર 180 માઈનસ 127 અંશ માટે માપ ખૂણો PRQ બરાબર બાદબાકી કરો ચાલો 10 માંથી 7 જાય તો 3 અહીંયા 7 રહ્યા 7 માંથી 2 જાય તો 5 કેટલા આવ્યા 53 અંશ. ઓકે એટલે આપણી પાસે આ r નું માપ આવી ગયું કેટલું આવ્યું 53 અંશ. હવે જુઓ ત્રિકોણ PQR માં આ બંને ખૂણાના માપ આપણી પાસે આવી ગયા છે તો હવે ત્રીજું માપ આપણે શોધી શકીએ. તો હવે તમારે શું કરવાનું આટલું થઈ જાય ધ્યાન રાખજો બરોબર આટલું તમારી પાસે થઈ જાય પછી અહીંયા લખવાનું કે ત્રિકોણ PQR માં શું થાય માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ. ઓકે હવે એમાં કિંમતો મૂકીએ P ની જગ્યાએ કેટલા લખવાના y એ આપણે શોધવાના છે અને Q ની જગ્યાએ કેટલા મૂકીશું 50 x બરાબર 50 આવ્યા છે અને r બરાબર કેટલા છે 53 અને બરાબર 180 અંશ માટે y પ્લસ આ બેનો સરવાળો કરો તો 103 બરાબર 180 અંશ માટે હવે આ 103 ને બરાબરની પેલી બાજુ લઈ લો તો y બરાબર 180 માઈનસ 103 અંશ માટે y બરાબર હવે બાદબાકી કરો 10 માંથી 3 જાય તો 7 અહીંયા 7 ના 7 એટલે 77 1 માંથી 1 જાય તો 0 એટલે y બરાબર આપણી કિંમત આવી ગઈ 77 અંશ. એટલે આ દાખલો 3 માર્ક્સ નો અહીંયા પૂરો થયો પણ હવે તમારે જવાબ ખાસ અહીંયા લખવાનું ભૂલવાનું નથી. નીચે જવાબ લખવાનો શું શોધવાનું કીધું છે તો x અને y મેળવો તો અહીંયા લખવાનું કે x ની કિંમત બરાબર કેટલી આવી છે જુઓ અહીંયા 50 અંશ તો અહીંયા લખીશું આપણે 50 અંશ અને y ની કિંમત બરાબર કેટલી આવી 77 અંશ થશે. આવડશે મિત્રો? તો આ રીતે તમારે આખો દાખલો પદ્ધતિસર નિયમોનો ઉપયોગ કરીને ગણવાનો રહેશે. આ જે ગણ્યા આ કઈ રીતે આપણે z એટલે કયો કહેવાય યુગ્મ કોણની જોડ કહેવાય. કઈ જોડ કહેવાશે અહીંયા મેં લખી જ કાઢ્યું છે યુગ્મ કોણની જોડ કહેવાય. બીજું આ પાસ પાસેના છે બરોબર બાજુ બાજુના તો અહીંયા આપણે અહીંયા લખવું પડે રૈખિક જોડના ખૂણા કહેવાય. કઈ જોડના કહેવાય રૈખિક જોડ. પાસ પાસેના હોય તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય અને રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય અને એની મદદથી આપણે અહીંયા આ 53 શોધી નાખ્યા બરોબર. એટલે આવડશે મિત્રો? તો નેક્સ્ટ વિડિયોમાં પાછા એક ઇમ્પોર્ટન્સ 3 માર્ક્સના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.